આજે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જે જિલ્લા સંકલન જે દર મહિને બોલાવાય છે એની અંદર જિલ્લા એક વર્ષથી જે ઘણા બધા પ્રશ્નો એવા હતા કે પેન્ડિંગ હતા, તમામ ધારાસભ્યોનો યાદીને સોર્ટિંગ કરી અને તમામ ધારાસભ્યોના જે પ્રશ્નો છેલ્લા એક વર્ષમાં પેન્ડિંગ હતા એ તમામ પ્રશ્નોની આજે સ્પેશિયલ ચર્ચા કરવામાં આવી અને એ પ્રશ્નની અંદર માન્ય કલેક્ટરશ્રીએ જે તે વિભાગના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે આવનારી સંકલનની મિટિંગ પહેલાં તમામ પ્રશ્નો એના હલ થાય અને ફરીથી આ પ્રશ્નોની આ મિટિંગમાં ચર્ચા ના કરવી પડે એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આજની સંકલનની બેઠકમાં પાદરા વડોદરા વચ્ચે ટ્રાફિક સમસ્યા ખૂબ જ વધી ગઈ છે, જેનું નિરાકરણ લાવવા માટે અને અવરજવર માટે સરળતા રહે તે માટે વૈકલ્પિક ઉપાયો કરવા માટે અમે જાણ કરી છે. સાથે જ સમ્યલાથી લઈને ચાંસદને જોડતો વેસ્ટર્ન બાયપાસ જે ઘણા સમયથી અટકેલો છે તેને પૂર્ણ કરવા માટેની રજૂઆત હતી. એક તો બાયલીનો જે અસાનધારાનો મુદ્દો છે એની ચર્ચા કરવામાં આવી છે અને એક દરખાસ્ત કલેક્ટરશ્રીએ મોકલી છે. એમાં સર્વે નંબરો આજની તારીખે જાહેર નહીં કરાય એવું એમનું સ્પષ્ટ કહેવું છે. એટલે એનો અમને વાંધો નથી, પણ ત્યાં અસાનધારો લાગે એ મહત્ત્વનું છે.